નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ। 2025નું વર્ષની વિદાય અને 2026નું વર્ષનું આગમન, આની વચ્ચે ઘણી બધી વાતો, ઘણી બધી ચર્ચા અને આપણા મનમાં પણ ઘણા બધા વિચારો આવતા હોય। મને પણ થાય કે મારું 2026નું વર્ષ કેવું હશે, 2025નું વર્ષ આ રીતનું વીત્યું છે, સેમ વે તમને પણ આ વિચારો આવતા હશે। ચલો, આપણને આપણા તો વિચારો આવે જ, પણ એ સિવાય પણ આપણને વિચારો આવે કે ફલાણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કે પોલિટિક્સમાં કે અન્ય ઉદ્યોગ ધંધામાં જે દિગ્ગજો છે એમનું 2026નું વર્ષ કેવું રહેશે। હવે બધાની ચર્ચા તો લોકમંચ કાર્યક્રમમાં થાય નહીં, એટલે એક સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે કે પોલિટિક્સની ચર્ચા કરીએ। અને એમાંય પોલિટિક્સની વાત આવે એટલે સૌથી પહેલું નામ આવે નરેન્દ્ર મોદીનું, કે ભાઈ 2025 સુધી તો જબરજસ્ત દબદબો, હવે 2026ની શરૂઆત થઈ છે તો કેવું રહેશે એમના માટે 2026નું વર્ષ, ગ્રહોને જોતા, ગ્રહોની ચાલને જોતા, કારણ કે આપણે મનુષ્ય છે, નરેન્દ્ર મોદી પણ મનુષ્ય છે, તો દરેકને ગ્રહોની ચાલને કુંડલી તો અસર કરતા જ હોય। કદાચ હું કે તમે જ્યોતિષમાં કદાચ આપણને એટલી ખબર ના પડતી હોય, પણ આપણે પૂછીએ તો એના સવાલોના જવાબ તમામ મળે। એ જ રીતે અમિત શાહ છે કે જે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય કહેવાય, રાહુલ ગાંધી વિપક્ષના દિગ્ગજ નેતા કોંગ્રેસના, અને સાથે હવે તો પ્રિયંકા ગાંધીનો પણ સપોર્ટ એમને મળ્યો છે। પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના ભવિષ્યનું એક મોટું નેતૃત્વ એમનામાં જોવા મળી રહ્યું છે। એટલે પ્રિયંકા ગાંધી માટે આવનારા વર્ષ કેવું આ 2026નું છે। મહારાષ્ટ્રની રાજનીતિ પર નજર કરો ને તો તમને દેવેન્દ્ર ફડણવીસ દેખાય, કારણ કે ન માત્ર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે પણ કેન્દ્રીય નેતૃત્વમાં પણ એમનું ક્યાંક સ્થાન હોય અને ભવિષ્યનું એક સારું નેતૃત્વ દેશનું કરી શકે એવી સક્ષમતા છે, તો એમના માટે પણ ચર્ચા કરીશું। સાથે ગુજરાતની ચર્ચા વગર ચર્ચા અધૂરી રહે। ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ ને મક્કમ, 3 વર્ષો ઓલરેડી હવે બીજા ટર્મના પણ પૂરા થઈ રહ્યા છે, એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ માટે કેવું રહેશે, કારણ કે રાજકીય સ્થિરતા માટે એમના માટે કેવા યોગ છે। હર્ષ સંઘવી, તમે જુઓ કે એકદમ ગાડી સડસડાટ મંત્રીથી લઈને સીધી જ ડેપ્યુટી સીએમ સુધી પહોંચી છે, પણ ભવિષ્યમાં મુખ્યમંત્રીની રેસમાં છે કે કેન્દ્રની રાજનીતિમાં આગળ વધશે ખબર નથી। 2026નું વર્ષ એમના માટે કેવું, આખરે ભારતની અર્થવ્યવસ્થા અને સ્ટોક માર્કેટ, આ બધા જ વિશે ચર્ચા કરીશું। મારી સાથે જોડાયા છે કોસ્મો ગુરુ ને જાણીતા જ્યોતિષી એવા જ્યોતિષાચાર્ય મૌલિક ભટ્ટ મારી સાથે છે। મૌલિકભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। થેન્ક યુ દિલીપભાઈ। મૌલિકભાઈ, મેં કહ્યું એમ કે સામાન્ય માણસને એમ હોય કે 2025નું વર્ષ આ રીતે વીત્યું છે, 2026નું વર્ષ મારું કેવી રીતે જશે, ગ્રહોની દશા શું હશે, કઈ રીતે અસર કરતા હોય છે। સેમ વે મેં કહ્યું એમ કે પોલિટિક્સની વાત આવે ને એટલે મેં કયા એટલા નામની ચર્ચા દરેકને હોય કે આમનું ભવિષ્ય પોલિટિક્સમાં કેવું હશે। સાહેબ, સીધો જ સવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી હું કરું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો, અને એમનું આમ તો જોઈએ તો એવું કહેવાય છે, હું તો જ્યોતિષનો જાણકાર નથી, પણ મંગળની મહાદશા છે ને જે 2028 સુધી મૌલિકભાઈ ચાલવાની છે, તો શું લાગે છે એમાંથી જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે બીજી એક વાત શનિ અને રાહુના ગૌચરની છે, એને જોતા સાહેબ એમની જે કહેવાય ને કે કાર્યશક્તિ, એમનું સ્વાસ્થ્ય, 2026માં એમની રાજકીય પ્રતિભા કેવી રહેશે, શું લાગે છે મૌલિકભાઈ? 2026ના આપના દર્શક મિત્રોને પહેલા તો નવા વર્ષની શુભકામનાઓ। બિલકુલ મોદી સાહેબની કુંડલીની વાત કરીએ તો એમના જે જન્મ તારીખની કુંડલી પ્રમાણે વાત કરીએ તો આવનારા વર્ષમાં ગુરુ અને શનિ મહારાજ જે મુખ્ય 2 પ્લેનેટ્સ છે કે જે લોકોના જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે, એ જે પ્લેનેટોની પોઝિશન આવનારા સમયમાં ખૂબ સારી બની રહી છે। એમના જન્મના મંગળ અને ચંદ્ર સાથે બી સરસ સંબંધ કરી રહી છે, એટલે એટલું ચોક્કસપણે કહી શકાય કે એમના દ્રઢતા, આમે દ્રઢ વ્યક્તિ છે, એમનો મનોબળ ઉત્તમ છે અને એમાં વધારો થશે, એમની પ્રતિષ્ઠા અને બધી રીતે પણ સારું થઈ શકે છે। પણ જે રેઝિસ્ટન્સ ઉભા કરે એવા જે રાહુ ને કેતુ છે એ આ વર્ષે એમના માટે ફેવરેબલ રિઝલ્ટ નથી આપતા, કારણ કે એમનું ભ્રમણ એમના જન્મના ગ્રહો સાથે નેગેટિવ કોમ્બિનેશન્સ બનાવી રહ્યું છે, એટલે આ વખતે મોરોલેસ મિશ્ર પરિણામ છે। હેલ્થ કોન્શિયસ બી સખત રહેવું પડશે, જે રહે છે બી ખરા। તો ઓવરઓલ જોવા જઈએ તો મોદી સાહેબની પ્રતિષ્ઠા બી વધશે, સાથે સાથે એમની મક્કમતા બી વધશે, અને આપત્તિને અવસરમાં ફેરવવાનો તો ગુણ એમનો છે જ। આ વર્ષે બહુ સારા એમના પરિણામ મળે એવા છે। એક ખાલી જે રાહુ ગુરુનું કોમ્બિનેશન છે મને એવું બતાવી રહ્યું છે ગ્રહોનું કે એમની હેલ્થના ઇશ્યુઝ ડેફિનેટલી આ વખતે આ વર્ષમાં આપણને ચિંતાનો એક સબ્જેક્ટ બની રહે એવું દેખાઈ રહ્યું છે। બિલકુલ, પણ મૌલિકભાઈ સંગઠનમાં મોટા ફેરફાર કે પરિવર્તન જોઈ રહ્યા છો, કારણ કે આખરે સંગઠનની તાકાત પર જ એમને ચાલવાનું છે,
કે એને લઈને ક્યાંક આંતરિક વિરોધ થાય. આપે જે રાહુ ને કેતુની વાત કરીએ, આપે જે કોમ્બિનેશનની વાત કરીએ, યસ, તો એને લઈને એવું થાય, અથવા આપે કોઈ એમ સ્વાસ્થ્ય કે કાર્યશક્તિ, સ્વાસ્થ્ય પર અસર થાય એટલે સીધી કાર્યશક્તિ પર સાહેબ અસર થાય, તો એ થોડું આવી શકે છે એમાં. સંગઠનનું કેવું છે કે દાખલા તરીકે જેની બી કુંડલી છે એમાં સૂર્ય અને શનિ એ બે વસ્તુ એવું બતાવે છે કે તમારા ઉપર અને તમારી સાથે કે તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓ હોય, એટલે ટૂંકમાં આપણું સંગઠન, આપણું કલીગ્સ જે કહીએ, એની સાથે સંબંધ ધરાવે છે, અને એની સાથેનો સંબંધ એમની કુંડલીમાં બહુ સારો છે. એટલે એમાં મને કોઈ સ્ટ્રગલ દેખાતા નથી, જે અત્યારે આ સમયે તો નહીં થાય. એ થશે તો હજી 2027માં છે, 2026માં એવો કોઈ યોગ. ખાલી ને ખાલી જે હેલ્થ ઇસ્યુઝ જે કહેવાય, કારણ કે એમનો વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક લગ્ન છે, તો મંગળ સાથેનો સંબંધ, એટલે એમનો મુખ્ય પ્લેનેટ સાથેનો જે સંબંધ છે એ થોડો નેગેટિવ થઈ રહ્યો છે, જેના કારણે હેલ્થના ઇસ્યુઝ વધી શકે છે. બાકી ગુરુ અને શનિના કોમ્બિનેશન તો એટલા સારા બની રહ્યા છે કે એમનો પ્રોગ્રેસ આનાથી બી વધારે થાય એવો યોગ બની રહ્યા છે. એટલે બની શકે આવનારા ઇલેક્શન જે બી છે એમાં આમના નેતૃત્વમાં બીજેપીને વધારે ફાયદો થાય. યસ, બીજેપીને ફાયદો થશે ને 2029માં પણ એવા, મતલબ 2029 સુધી એમનું નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ શું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કરશે, કે કોઈ વિકલ્પ દેખાઈ રહ્યો છે આપને? કુંડલીમાં છે ને કોઈ દિવસ એવું આપણે જોઈ શકીએ કે ભાઈ એ કેટલા છે, એવું કહી શકો 2029 સુધીના એમના જે ગ્રહ યોગો છે એમાં મેં તમને કીધું 27-28માં રાહુનું કોમ્બિનેશન સૂર્ય સાથે થશે, જે એક ઇન્ડિકેશન આપે છે કે આત્મસન્માનને, પ્રતિષ્ઠાને થોડુંક ડિસ્ટર્બન્સ કરી શકે છે. પરંતુ એના કોઈ ઇન્ડિકેશન આપણે એવું ના કહી શકીએ કે એમના જોબ પ્રોફાઇલ પર શું અસર થશે. ડિસ્ટર્બન્સ ચોક્કસ આવશે. એ ડિસ્ટર્બન્સનું સ્વરૂપ અને વોલ્યુમ એ આપણે ના કહી શકીએ. મૌલિકભાઈ, આ તો થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત, પણ નંબર 2 પોઝિશનની વાત કરીએ તો અમિતભાઈ શાહ. હવે અમિતભાઈ શાહ તો ગુજરાતમાં એટલા સફળ રહ્યા હતા, ચાણક્ય આપણે ગુજરાતમાં કહેતા હતા, અત્યારે કેન્દ્રમાં ગયા છે તો પણ અમિતભાઈ શાહ ચાણક્ય તરીકે ઓળખાય છે. શું લાગે છે કે એમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ જે થયો છે, અને ખાસ તો મહત્વના પદ પર તો છે જ, ઓલરેડી ગૃહમંત્રી તો છે જ, પણ કોઈ રાજકીય પરિવર્તન 2026માં એમના જીવનમાં, કે પછી કોઈ મહત્વનું પ્રભાવશાળી પદ મળે તેવા ગ્રહ કે યોગો દેખાઈ રહ્યા છે? ડેફિનેટલી, જો અમિત શાહ સાહેબની વાત કરીએ તો આ વર્ષ જે એમનું જે છે એ ખૂબ સારું રહ્યું, અને આવનારા નેક્સ્ટ વર્ષની વાત કરીએ તો એ કોમ્બિનેશન એમના માટે થોડા આમ જે કહેવાય નોર્મલ છે. કોઈ ખરાબ કે સારા બંને નથી ગણી શકાતા હવે, કારણ કે કોમ્બિનેશન જ કોઈ એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી. વર્ષના અંતમાં એટલે 2026ના એન્ડના સમયમાં એમના માટે બહુ સારા યોગ છે. બાકી દિવાળી 2026 સુધી એમના માટે કોઈ એવા મેજર પરસ્પેક્ટિવ મને નથી દેખાઈ રહ્યા. પણ ડેફિનેટલી દિવાળી 2026 પછીનું જે સમય છે એ શ્રી અમિત શાહ માટે બહુ જ સારો રહેશે. કોઈ પ્રોગ્રેસિવ થાય, એમનું કદ વધે, એમને કોઈ પોસ્ટ વધારે પ્લસ થાય, માઇનસ તો નહીં, તો એવા યોગ ડેફિનેટલી દિવાળી 2026 પછીના બની શકે છે. એમને બી હેલ્થ અને બાકીના દ્રષ્ટિકોણથી કોઈ મેજર ઇસ્યુઝ દેખાઈ નથી રહ્યા. એટલે ઓવરઓલ જોવા જાવ તો અમિત શાહનો સમય લેટર ઓન 26માં એન્ડ તરફ જાઓ એટલું ત્યારે વધારે સારું દેખાઈ રહ્યું છે. અને એ એમને રાજકીય રીતે અને એમના સંગઠનમાં પણ પ્રોગ્રેસ કરાવે, એમની લોકચાહનામાં વધારે, એવું દેખાઈ રહ્યું છે. રાઈટ, એટલે એ જે કોઈ નિર્ણયો લેશે સંગઠનમાં, કે ચાણક્ય જે રીતે કહેવાય છે, એમાં આ 2026માં પણ એવું લાગે છે કે સફળ રહેશે, કોઈ વિવાદો સર્જાશે નહીં એમના નિર્ણયોને લઈને, જે પ્રમાણે આપ કહી રહ્યા છો? યસ, ડેફિનેટલી. આમે છે ને, જો એમનામાં એવો યોગ બને છે કે જનરલી છે ને ટ્રેડિશનલ એસ્ટ્રોલોજીમાં એવા યોગને ચાંડાલ યોગને એવું નેગેટિવ જોવાય છે, અને હું હંમેશા એવું કહેતો હોઉં છું કે આ ચાણક્ય યોગ છે. ગુરુ અને કેતુનું કોમ્બિનેશન જ્યારે થતું હોય છે ને, ત્યારે જનરલી માણસ થોડો ડિસ્ટર્બ થઈ જાય, પણ એ વસ્તુને જો તમે પ્રોપર ટ્રેન કરો ને, તો જ્ઞાન અને તમારું કુને બંને ભેગું થઈને તમે ચાણક્ય જેટલી ક્ષમતા કરી શકો એવો યોગ હોય છે, જે એમની જન્મકુંડલીમાં છે. અને આ વખતે અત્યારે ગોચરમાં પણ એવા યોગ બની રહ્યા છે કે જે એમની કૂટનીતિને વધારે સ્ટ્રોંગ કરશે અને વધારે સારી સફળતા ડેફિનેટલી એમને મળશે. અચ્છા, એટલે આ સવાલ એ થતો હતો કે આ ચાણક્ય લાંબો ટાઈમ યોગ કેમ રહ્યો, પણ આપે કહ્યું તે પ્રમાણે જન્મ કુંડળીમાં જ છે કે ભાઈ જ્ઞાન ને કુને બંને તો ઓલરેડી ભરેલા છે, એટલે યોગ લાંબો સમય રહે. એટલે મૌલિકભાઈ સવાલ થાય, પણ બહુ સરસ જવાબ આપ્યો કે જ્ઞાન ને કુને છે એટલે ચાણક્ય નીતિ તો એમની ઓલવેઝ રહેવાની, સફળ રહેશે. જન્મકુંડલીમાં જે પણ લોકોને ગુરુ કેન્દ્ર હોય ને એટલે ચંડાલ યોગ ઘણા કહેતા હોય છે, અને છે બી, સાચી વાત છે. પરંતુ એ જ એટલી પ્રતિષ્ઠા આપી શકે છે જે ચાણક્ય, એટલે હું હંમેશા ચાણક્ય યોગ કહું છું,
કે હા. તમારી પાસે જ્ઞાન ભરપૂર છે અને તમારી પાસે કૂટનીતિ પણ છે. એવા વ્યક્તિઓ જ આ લેવલનું કોઈ પ્લાનિંગ કે આ લેવલની સફળતા મેળવી શકે છે. યસ, મૌલિકભાઈ, રાહુલ ગાંધીને આપણે યુવા નેતા કહીએ છીએ. આમ તો યુવા એટલે 50-52 વર્ષ યુવાની તો રહી નથી, પણ બહુ જ સંઘર્ષ દેખાઈ રહ્યો છે. જે પ્રમાણે કોંગ્રેસમાં એમને સારા એક દિગ્ગજ નેતા કહી શકાય. હવે શું લાગે છે, 2025 સુધી તેમણે બહુ જ માત ખાધી છે. ચૂંટણીઓ એમના નેતૃત્વમાં હાર્યા છે, નો ડાઉટ. એ સંસદમાં ગયા છે, પણ હવે 19 જૂન 1970 એમનો જન્મ છે. તો શું લાગે છે કે એમનું વર્ચસ્વ 2026માં કેવા યોગો છે, વધી રહ્યું છે? આંતરિક વિખવાદો અને પડકારોનો પાછો સામનો કરવો પડશે કે કઈ સફળતા દેખાય છે આટલા સંઘર્ષ પછી પણ 2026માં કઈ સફળતા જેવું દેખાય છે નાનું મોટું? ચોક્કસ રાહુલ ગાંધી માટે, કારણ કે એવું છે ને, ઘણી વાર ટીવી ડિબેટ્સ ને બધામાં કહેતો હોઉં છું દર વર્ષે લગભગ આનું મને સહયોગ મળે છે. પરંતુ 2026 એવું વર્ષ છે ને કે એમના માટે અત્યાર સુધી મેં જેટલી વાર જોયું છે નથી બેસ્ટ છે. એટલે આ વર્ષે ડેફિનેટલી રાહુલ ગાંધી માટે કંઈક સારા ગુડ ન્યૂઝ, ગુડ એમનો પ્રોગ્રેસ થાય, એમની પ્રતિષ્ઠામાં વધારો થાય એવા બહુ જ સારા યોગ છે. અને મેઇનલી હું તમને કહું તો મે મહિના 2026 મે મહિનાથી લઈને ઓગસ્ટ મહિના સુધીનો સમય પણ એમના માટે ખૂબ સારો છે. એટલે આ વખતે ડેફિનેટલી પ્રોગ્રેસિવ ચાર્ટ છે એમનો. હવે એ પ્રોગ્રેસિવ નો ચાર્ટનો એ કેટલો યુટિલાઇઝ કરી શકે છે, એ કેટલી રીતે એનો ફાયદો ઉઠાવી શકે છે, એ જોવાનું રહ્યું. બાકી કુંડળી તો આ વખતે એમને ખૂબ સરસ સપોર્ટ કરી રહી છે. કોસ્મિક વાઇબ્રેશન્સ એમના ખૂબ સારા છે. એટલે એ એક ડેફિનેટલી એવો યોગ બનાવી રહ્યા છે કે 2026માં ખાસ કરીને મે મહિના 2026 થી લઈને જુલાઈ ઓગસ્ટ સુધીના સમયને એ એન્કેસ કરી લે. એ સમયે જો કોઈક એવી રાજકીય પ્રવૃત્તિઓ હોય તો એમાં ડેફિનેટલી એમને કોઈ ફાયદો થાય, ગેઇન થાય એમની ક્ષમતા પ્રમાણે. એ ચોક્કસ. પણ ટફ ફાઇટ છે અત્યારે, આપણે બધા જાણીએ છીએ કે કોમ્પિટિટર સામે ફાઇટ બહુ જોરદાર છે. બરાબર. એટલે પણ આ ફાઇટ અવશ્ય એ સારું પરફોર્મન્સ આપણે બધા એ વખતે તમે બી કહેશો કે હા યાર, આ વખતે એમણે ફાઇટ ચોક્કસ સરસ આપી છે. અચ્છા સાહેબ, ફાઇટ તો દર વખતે આપે છે, એમાં સફળતા મળતી નથી. આ વખતે એવા કોઈ ગ્રહો ખરા કે જેમાં સફળતા મળે? ફાઇટ તો આપતા જ હોય છે, જે પ્રમાણે ભારત યાત્રા કરે છે, જે પ્રમાણે અલગ અલગ મુદ્દા ઉઠાવે છે, વોટ ચોરીનો મુદ્દો ઉઠાવે, અલગ અલગ મુદ્દા ઉઠાવે છે, પણ સફળતા નથી મળતી. એ તો એમનું કાર્ય છે. પણ જનરલી આપણે મીડિયામાં બધામાં સાંભળીએ છીએ કે એ કાર્ય પ્રમાણે કરે છે. પણ આ વખતે એમ જેમ કહેવાય ને કે વાવ ફેક્ટર વાળી વાત કહેવાય ને, કે યાર દુશ્મન પણ એકવાર કે યાર ખરેખર લડા તો બહુ જોર છે, અચ્છા. એવું યોગ છે એમ કહેવાય. જનરલી આપણે જે કામ છે એ તો કરતા જ હોઈએ છીએ, પણ સામે વાળો પણ આપણી પ્રશંસા કરી જાય કે યાર જોરદાર, ગમે તે હોય, આ વખતે એને ફાઇટ તો જોરદાર આપી. દુશ્મન પણ વખાણ કરે ને, એવો સમય હું કહી શકું. એટલે એ સમયનું યુટિલાઇઝેશન શું કરવું એ તો માણસની ક્ષમતા ઉપર આધાર રાખે છે. પણ છે સમય જોરદાર. કોસ્મિક વાઇબ્રેશન ચલો, ની સારું દ્રષ્ટિએ છે. ભારતીયોને ફાયદો એક થઈ શકે. મૌલિકભાઈ એક સારા સંકેત આપ્યા છે કે વિપક્ષ મજબૂત હોય તો ભારતીયોની સમસ્યા, એમના પ્રશ્નો હલ થાય. આપણે તો બીજી કોઈ અપેક્ષા નથી. ડેફિનેટલી છે. લોકતંત્ર માટે સૌથી વધારે સારું શ્રેષ્ઠ છે કે વિપક્ષ મજબૂત હોય. એક્ઝેક્ટલી. હવે રાહુલ ગાંધીની સાથે જ વાત કરી લઈએ. પ્રિયંકા ગાંધીનો જન્મ 12 જાન્યુઆરી 1972માં જન્મ થયો છે. આમ તો એમનામાં મેં વાંચ્યું ત્યાં સુધી, હું આપની જેમ એટલો જ્યોતિષાચાર્ય નથી, પણ કંઈક ગુરુની અંતરદશા શરૂ થઈ રહી છે 2026માં. સત્તા અને પદ માટે સાહેબ કેટલું નિર્ણાયક આ કહેવાય, અને શું લાગે છે કેટલો પ્રોગ્રેસ 2026માં એમનો દેખાઈ રહ્યો છે? 2026માં પ્રિયંકા ગાંધીજીની વાત કરીએ ને તો એમના માટે એટલું મને બેસ્ટ નથી દેખી રહ્યું. ઓન ધ કોન્ટ્રારી હું એવું કહી શકું કે થોડા સ્ટ્રગલ્સ વધી જશે. એટલે એમના માટે સમય નોટ ગુડ તરફનો છે. બિલો એવરેજ તમે કોસ્મિક વાઇબ્રેશન ગણી શકો. અને એના કારણે પ્રિયંકાજીને વધારે સ્ટ્રગલ્સ પડશે. સફળતા તો મળવાની બહુ જ દૂર દેખાઈ રહી છે. પરંતુ ઓવરઓલ જે સમય છે ચિંતાતુર રહે, થોડું કદાચ એમના હેલ્થના કે કોઈ સોશિયલ ઇસ્યુઝ પણ એમના એંગેજ વધારે થઈ જવાય એવું મને લાગી રહ્યું છે. એટલે પ્રિયંકાજીનો સમય અત્યારે બહુ સ્ટ્રગલ વાળો ગણી શકાય, અવરોધો વાળો, રેઝિસ્ટન્સ વાળો ચોક્કસ ગણી શકાય. આ સમય દરમિયાન એમના માટે બહુ સારા યોગ નથી. એટલે 2026 પ્રિયંકાજીનું તો આપણે બહુ સારું ના ગણી શકીએ. તો મૌલિકભાઈ, જે પ્રમાણે કોંગ્રેસના નેતાઓ કે કોંગ્રેસના કાર્યકર્તાઓને અપેક્ષા છે કે એક ભવિષ્યમાં એક મોટું નેતૃત્વ એમના અંડરમાં જોઈ રહ્યા છે, અથવા કોઈ મોટું પદ સંભાળશે એવી અપેક્ષા કોંગ્રેસવાસીઓ રાખી રહ્યા છે, કે અને એમના નેતૃત્વમાં જે સંગઠનાત્મક ફેરફાર થશે એવું લાગે છે કે પાવર શિફ્ટ ક્યાંક જોવા મળી શકે?
આ વર્ષે 2026માં નહીં, 2027માં એમના માટે બહુ 27-28 એમનું બહુ સારું રહેશે. એ અચ્છા. સમય થશે, પણ 26માં તો ઉલટાના સ્ટ્રગલ્સ વધી જશે. ચિંતા કરે, એમ કહેવાય ને કે ઘણીવાર પેલું ન બોલવા જેવું બોલી જવાય, અથવા યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ના લેવાય, અથવા યોગ્ય શબ્દ ના વપરાય. એવું કહેવાય ને આપણે કન્ફ્યુઝન વાળું સ્ટેટસ જે કહેવાય ને, એવો સમય એમનો ચાલી રહ્યો છે. 2026માં આવશે. તો આ સમય તો એમને કોઈ પદ જો કોંગ્રેસના દ્રષ્ટિકોણથી જોઈએ તો એમને કોઈ પદ કે કોઈ જવાબદારી ના મળે તો જ સારું છે. મળશે તો એ પાર્ટી માટે કઈ યોગ્ય ન કહેવાય. કારણ કે આ સમય એમનો થોડો ટફ છે. એટલે એ સ્ટ્રગલ્સ તો એમને ડેફિનેટલી મળશે. જેમ મેં કીધું, એમની પર્સનલ લાઈફ, સોશિયલ લાઈફમાં પણ એમના સ્ટ્રગલ્સ થાય એવા યોગ દેખાઈ રહ્યા છે. બિલકુલ મૌલિકભાઈ, આપણે રાજનીતિની વાત કરીએ એટલે મહારાષ્ટ્રની રાજનીતિની નોંધ લેવી પડે, અને એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો દેવેન્દ્ર ફડણવીસ નો ડાઉટ ન માત્ર મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતા કહી શકાય. 22 જુલાઈ 1970 નાગપુરમાં જેમનો જન્મ થયો છે. સાહેબ સંઘ સાથે પહેલેથી જોડાયેલા છે, અને મહારાષ્ટ્રનું મેં કહ્યું એમ દિગ્ગજ નેતામાં એમનું નામ આવે. શું લાગે છે 2026 મુખ્યમંત્રી પદ તો એમણે ભોગવી લીધું, માની લો કે મહારાષ્ટ્રનું. 2026માં કોઈ કેન્દ્રમાં મોટી જવાબદારી, કોઈ મજબૂત રાજયોગ આ 2026માં દેવેન્દ્ર ફડણવીસ માટે આપ જોઈ રહ્યા છો? એમ છે, બહુ જ સરસ. અત્યાર સુધીમાં આપણે જેટલા નેતાઓની ચર્ચા કરીને, બધાને સારા, અરસા, મિશ્ર, ખરાબ એવું જોયું. રાહુલ ગાંધીનું પ્રોગ્રેસિવ જોયું. એવી રીતે દેવેન્દ્રજીની વાત કરીએ ને તો સૌથી અત્યાર સુધીમાં જોયા ને બેસ્ટ યુવક છે. અચાનક એમને કોઈ સારો ફાયદો થાય, આપત્તિ આવશે ને અવસરમાં ફેરવી કાઢશે, અને એમનું પદ વધે, કદ વધે, એમને કોઈ સારી જવાબદારી મળે, એવા ખૂબ સારા યોગ છે. એમના યોગની વાત કરીએ તો સ્ટ્રગલ્સ તો આવવાની જ છે, પણ એ સાયમલ્ટેનિયસલી એવા યોગ, બીજા વાઇબ્રેશન્સના, કોસ્મિક વાઇબ્રેશન એવા બની રહ્યા છે કે એમને એમાંથી પણ કંઈક અવસર મળી જશે, અને આખરે શું કહેવાય, હારેલી બાજી જીતમાં ફેરવાઈ જાય અને એમનું પ્રોગ્રેસ થાય એવું છે. એટલે એપ્રિલ, મે, જૂન જો મહિનો ગણું ને હું, તો એપ્રિલ મે મહિનો એમના માટે થોડોક આમ ચિંતાતું, સ્ટ્રગલ્સ ને એવી. એપ્રિલ મે માં એવું લાગશે કે યાર આ તો બહુ જ કઈ ખરાબ થઈ ગયું છે. અને અચાનક જૂન અને જુલાઈમાં એવી પરિસ્થિતિઓ સર્જાશે કે આખી બાજી બદલાઈ જશે. એમને શું કહેવાય, બધું જ એમના તરફથી થવા માંડે ને એવું થશે. એટલે જે બી કઈ દેખાશે એપ્રિલ મે માં, કદાચ એવું દેખાય, એમને ખુદ એવું લાગશે, અંધારા જેવું લાગશે, ઇલ્યુઝન જેવું લાગશે, સમય પરિસ્થિતિઓ નહીં આમ સાનુકૂળ લાગે. પણ જેવું જેવું જૂન, જુલાઈ, ઓગસ્ટ હશે, બધી જ પરિસ્થિતિઓ એકદમ જ રિવર્સ થઈ જશે પોઝિટિવ તરફ, અને એમને પ્રોગ્રેસ થાય. બની શકે કે જેમ તમે કીધું એમ કેન્દ્રમાં પણ એમને સારી જવાબદારી મળે, અથવા એમનું કદ વધે, અને એમના રાજ્યમાં પણ એમને ખૂબ સારો પ્રતિસાદ મળે, ખૂબ સારું પ્રગતિ મળે, અને એના કારણે રાજ્યને બી, મહારાષ્ટ્રને પણ બહુ ફાયદો થાય. કારણ કે રાજાનું સારું થાય તો પ્રજાનું પણ અને રાજ્યનું પણ સારું થતું હોય છે. એ ચોક્કસપણે કહી શકાય કે એમનો સમય આવનારો 2026 સુપર રહેશે. સેકન્ડ હાફ તો સુપર ડુપર રહેશે એવું યોગ દેખાઈ રહ્યું છે. ચલો મૌલિકભાઈ, હવે આપણે તો કેન્દ્રીય રાજનીતિની વાત કરીએ, નેતાઓની વાત કરી, પણ ગુજરાત પર આવીએ તો સીધું જ નામ આવે મૃદુ ને મક્કમ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ. બીજી ટર્મ ને આમ તો 3 વર્ષ એના પણ પૂર્ણ કરી લીધા છે. 15 જુલાઈ 1962માં એમનો જન્મ છે, અને હવે સાહેબ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ 2026માં આવશે. શું લાગે તેમનું નેતૃત્વ, તેમનો સ્વભાવ, એ બધું તો કામ કરે છે, પણ હવે આપણે ગ્રહોની ચર્ચા કરીએ છીએ તો એ મૃદુ ને મક્કમ જે નેતૃત્વ છે, એ ગ્રહોના આધારે શું લાગે છે કે કેટલું જન સમર્થન મળશે, ઐતિહાસિક વિજય મળશે, પછડાટ થશે? શું લાગે છે ભૂપેન્દ્રભાઈ પટેલને લઈને? કારણ કે ક્યારના છે ને, કેટલાક વર્ષોથી અમારે રાજકીય ચર્ચા થતી હોય તો પોલિટિકલ એક્સપર્ટ કહેતા હોય કે હવે ભૂપેન્દ્રભાઈ જાય છે, ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી પદ છોડે છે અથવા છોડાવે છે. શું લાગે છે એમના ભવિષ્યને લઈને? તો નહીં છોડવા દે. અચ્છા. સપોર્ટ કરશે, એમને ખૂબ સારી રીતે સપોર્ટ કરશે. અને આમનો સમય પણ જેમ મેં કીધું, દેવેન્દ્રજીનો જે સમય છે સેમ પેટર્નમાં છે. એટલે એ જ ટાઈમલાઈન, એ જ સેમ પેટર્ન. એટલે મહારાષ્ટ્ર, ગુજરાત બંને રાજ્યના જે રાજ્ય વડા કહી શકીએ આપણે, તો એ બંને માટેનો સમય. અને ભૂપેન્દ્રભાઈનો સમય બી ખૂબ સરસ છે. એમનું કંઈક ને કંઈક પ્રોગ્રેસિવ થાય, અને એમનું બી કદ વધશે. આપત્તિઓ તો આવશે ડેફિનેટલી. એપ્રિલ મે મહિનો એમના માટે પણ એવો જ છે કે એમની પ્રતિષ્ઠા, એમના માન સન્માન, અથવા પર્સનલ થોડાક એમના ચેલેન્જીસ, હેલ્થના અથવા સોશિયલ ઇસ્યુઝ પણ આવી શકે પર્સનલ લાઈફના. પરંતુ એ જ સમયગાળામાં, એટલે જૂન જુલાઈમાં જોવા જાઓ તો એમના માટે ખૂબ સારો સમય છે. અને 26 ઇઝ બેટર, 26-27 એમના માટે તો બેટર યોગ બની રહ્યા છે. એટલે હું ડેફિનેટલી એટલું તો કહી શકું કે ડેમ શ્યોર છે કે એમનો સમય ભૂપેન્દ્રભાઈનો 26-27 નો સારો છે.
એ રેસ્પેક્ટિવલી આપણા ગુજરાતને પણ પ્રોગ્રેસિવ તરફ લઈ જશે. અને મૃદુ ને મક્કમ છે, પરંતુ હવે એમનું જે કહેવાય ને સ્ટેટસ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જે આમ કહેવાય ને એમ ઇમ્પ્રેસિવ જે આપણે કહીએ ને કે યાર વાવ, આ ફેક્ટર એમનું પણ આ વખતે બહુ સરસ દેખાઈ રહ્યું છે. એટલે 2026માં મને એવું લાગે છે, ખાસ મેં તમને કહ્યું સેકન્ડ હાફ આમનો પણ ભૂપેન્દ્રભાઈનો પણ ખૂબ જ સરસ છે. અચ્છા, એટલે સ્થિરતા રહેશે ટૂંકમાં. જે બધી અટકળો ચાલે છે અટકળો જ રહેશે, જે પ્રમાણે એમના પદને લઈને. ગ્રહોની દ્રષ્ટિએ તો ડેફિનેટલી સ્થિરતા રહેશે, કારણ કે ગ્રહોના કોઈ એવા યોગ નથી દેખાઈ રહ્યા કે એમના કોઈ રેઝિસ્ટન્સ આવે. એપ્રિલ મે એક સમય છે કે એમને રેઝિસ્ટન્સ આવી શકે, પરંતુ એટલો બધો મેજર આમ ઇમ્પેક્ટ પડી જાય મારા આટલા અનુભવ પ્રમાણે એવું મને લાગતું નથી. એટલે ડેફિનેટલી હું એવું તો કહી શકું છું 2026માં કોઈ બીજો મેજર અને ચેલેન્જ આવે એવું તો નહીં જ બને. બિલકુલ. અરે એના પછી આપણે જો વાત કરીએ તો સીધી યુવા નેતૃત્વ, એટલે ગુજરાતનું યુવા નેતૃત્વની વાત કરીએ એટલે હર્ષ સંઘવીજીનું નામ પહેલું જ આપણા મોઢે આવે કે જેઓ ધારાસભ્ય બન્યા, સીધા મંત્રી બન્યા, ગૃહ ખાતું સંભાળ્યું અને હવે ડેપ્યુટી સીએમ તરીકે પણ એ જવાબદારી નિભાવી રહ્યા. 8 જાન્યુઆરી 1985 ના રોજ એમનો જન્મ થયો છે. એમના ગ્રહોની ચાલ જોતા શું લાગે છે કે હજુ પણ જે વર્તમાન જવાબદારીઓ છે એનાથી કોઈ મોટી ભૂમિકા, પોલિટિકલ પ્રોગ્રેસ કેવો જોઈ રહ્યા છો? યુવા નેતા અમને તો સેટ થાય, જેમ કીધું આગળ એમ યુવા નેતા તો છે જ. અને ગ્રહોની વાત કરીએ ને તો એમના માટે સ્ટાર્ટિંગ ઓફ 2026 થોડું સ્ટ્રગલ વાળું રહેશે. એટલે ઇનિશિયલ સ્ટેજમાં એમને ચેલેન્જીસ સખત આવશે, પરંતુ એમના સ્વભાવ કે એમની કુનેથી કદાચ એને ઓવરકમ કરી જાય. ઓવરઓલ જોવા જાવ તો આ વર્ષનું સ્ટાર્ટિંગ હર્ષભાઈ માટે થોડું સ્ટ્રગલ વાળું રહે. એમને થોડા ઇસ્યુઝ, ચેલેન્જીસ આવ્યા કરે. એમનું પાછું જે ખાતું છે મંગળ સાથેનો સંબંધ જોતા લાગે છે ગૃહને લગતા ખાતામાં પણ એમને થોડા તકલીફ આવી શકે છે. એટલે ઓવરઓલ આમના માટે સ્ટાર્ટિંગ ઓફ 2026 હું સ્ટ્રગલ વાળું ગણીશ. પરંતુ જેમ જેમ પ્રોગ્રેસિવ ગણીએ એપ્રિલ મે પછીનો સમય એ એમના માટે પણ બહુ સારો છે. એટલે એ પ્રોગ્રેસિવ રહેશે. એમને પણ જોવા જાવ તો કોઈક સારા પ્રોગ્રેસિવ ફાયદા થાય એવું છે. એટલે લેટર ઓન સમય 2026 નો એન્ડ પાર્ટ પાછો હર્ષભાઈ માટે ખૂબ સારો દેખાઈ રહ્યો છે. બિલકુલ. હવે થોડીક શોર્ટમાં ચર્ચા કરી લઈએ, કારણ કે આ બધી જ ચર્ચા પછી ઓવરઓલ આપણે આવે છે ભારતીય ઇકોનોમી પર, અર્થવ્યવસ્થા પર. ભારતીય અર્થવ્યવસ્થાને લઈને અત્યારે જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે સાહેબ. એક બાજુ મોંઘવારી ફુગાવાની ચર્ચાઓ ચાલી રહી છે અને બીજી તરફ સોના ચાંદીના ભાવના ઉછાળા ચાલી રહ્યા છે. અર્થવ્યવસ્થાની વાત કરીએ તો જીડીપી, વિદેશી રોકાણકારોને લઈને અને વૈશ્વિક સંઘર્ષો પણ જોવા મળી રહ્યા. શું એની અસર ભારતની અર્થવ્યવસ્થા પર પડશે? એનો ભારતને ફાયદો થશે કે ભારતની અર્થવ્યવસ્થાને એને નેગેટિવ ઇફેક્ટ મળશે? શું કહેશો શોર્ટમાં? ભારતની અર્થવ્યવસ્થાને કોઈ નેગેટિવ નહીં થાય. માર્ચ થી લઈને જૂન થોડું સ્ટ્રગલ વાળું મને દેખાઈ રહ્યું છે, પરંતુ જુલાઈ થી સપ્ટેમ્બર તમે લખી રાખો ભારતીય અર્થવ્યવસ્થા, ભારતની ગવર્નન્સ બધી જ રીતે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર વાળો ખૂબ સારો સમય રહેશે. અર્થવ્યવસ્થા, જીડીપી, તમે વોટ એવર તમે કોઈ વસ્તુમાં તમે ભારત માટેનો પ્રોગ્રેસ જોશો. મક્કમતાથી એમ દેશનું આગળ વધવું એ તમે જોશો 2026માં, એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ. અને મૌલિકભાઈ, આખરે શેર બજારને લઈને, કારણ કે શેર બજારમાં ઘણા બધા લોકોને બીજું કે ડિપેન્ડ હોય છે કે એફડીઆઈ પર, તો અત્યારે જે પ્રમાણે શેર બજાર ટોપ પર ચાલી રહ્યું છે અને ક્યાંક મોટી પછડાટ પણ મળતી હોય છે, રોકાણકારોને 2026નું વર્ષ શેર બજારને લઈને કદાચ ઇન્વેસ્ટ કરવું, વેટ કરવું કે શું કરવું, શેર બજાર માટે શું કહેશો ખાસ કરીને? શેર બજાર માટે જે બુલિશ છે એ લોકો માટે ખૂબ સારો સમય છે. 2026 બુલિશ ટ્રેન્ડ સાથેનું ઓપનિંગ અને ક્લોઝિંગ આપશે. ખાસ કરીને ફેબ્રુઆરી, મે અને સપ્ટેમ્બર સારો એવો બુલિશ ટ્રેન્ડ તમને જોવા મળશે. ફરીથી કીધું, ફેબ્રુઆરી, મે અને સપ્ટેમ્બર જે તમને જો વોલેટાઇલ ટ્રેન્ડ અને બેરિશ ટ્રેન્ડની વાત કરીએ તો એપ્રિલ, જૂન અને ઓગસ્ટ મહિનો એ વોલેટાઇલ રહેશે. સમહાઉ બેરિશ ટ્રેન્ડ તમે અહીંયા જોઈ શકો છો. પણ ઓવરઓલ સ્ટોક માર્કેટ ભારતનું બુલિશ ટ્રેન્ડ તરફ છે. ખાસ ફેબ્રુઆરી, મે અને સપ્ટેમ્બરમાં તમને કંઈક સારી એવી તેજી જોવા ચોક્કસ મળશે. ચલો, બિલકુલ દર્શક મિત્રો, તો જે પ્રમાણે વાત થઈ અલગ અલગ આપણા જે કેન્દ્રીય નેતૃત્વની, રાજ્યના નેતૃત્વની, ને મૌલિકભાઈ ભટ્ટ કે મેં કહ્યું એમ કે કોસ્મો ગુરુ છે અને બહુ સારા એક જ્યોતિષાચાર્ય છે જેમની એક પકડ જ્યોતિષ શાસ્ત્ર પર છે. એટલે એમણે નરેન્દ્ર મોદીની જે વાત કરી કે દ્રઢતા છે, મનોબળ મજબૂત થશે 2026માં, વાત કરી રાહુ કેતુને એમણે વાત કરી કે કોમ્બિનેશન છે
હેલ્થ ઇસ્યુ થોડો રહેશે પણ પ્રતિષ્ઠા વધશે અને આપત્તિને અવસરમાં ફેરવવાની એમની જે સ્ટાઇલ છે એ પણ આગળ વધશે. બહુ સ્ટ્રગલ રહેશે નહીં એમના માટે. અમિત શાહ માટે કહ્યું કે આ વર્ષ સારું રહ્યું 2025નું, પણ આવનારું વર્ષ પણ એમના માટે નોર્મલ છે. અમિત શાહ માટે એમણે એમ કહ્યું કે 2026ના અંતમાં બહુ જ સારા યોગ છે, એટલે એન્ડમાં વધારે સારો સમય 2026નો છે. અને ઓવરઓલ એમણે કહ્યું કે ચાણક્ય યોગ છે, કારણ કે જ્ઞાન અને કુને એ બંને એમની જન્મ કુંડળીમાં છે, એટલે ચાણક્ય યોગ હજુ પણ ચાલુ રહેશે. રાહુલ ગાંધી માટે 2026 મૌલિકભાઈનું કહેવું છે કે બહુ જ બેસ્ટ છે. એમના ગ્રહો પ્રમાણે કંઈક સારા સંકેત રાહુલ ગાંધીને મળી શકે છે અને એને લઈને કોંગ્રેસમાં પ્રોગ્રેસ જોવા મળશે, કોંગ્રેસની પ્રતિષ્ઠામાં વધારો થશે અને પ્રોગ્રેસિવ ચાર્ટ એમનો જ્યોતિષાચાર્ય કહ્યું તે પ્રમાણે દેખાઈ રહ્યો છે અને વાવ ફેક્ટરના યોગ છે. પ્રિયંકા ગાંધી 2026 બહુ સારું નથી, હેલ્થ ઇસ્યુ રહી શકે છે અને સોશિયલ ઇસ્યુ પણ રહી શકે છે. સફળતા દૂર છે, સ્ટ્રગલ જોવા મળશે, એ વાત પણ એમણે કરી છે. 2027-28 એમના માટે સારું છે એમનું કહેવું છે. દેવેન્દ્ર ફડણવીસ સૌથી બેસ્ટ યોગ એમનું કહેવું છે કે અત્યાર સુધી ચર્ચા કરી એમાં અઢળક ફાયદો થશે. પદ અને કદ બંને વધશે, જવાબદારી પણ વધશે અને કેન્દ્રમાં જવાબદારી મળે તેવી શક્યતા. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી, બેસ્ટ યોગ છે, ખૂબ સરસ છે, કંઈક પ્રોગ્રેસિવ થશે, હેલ્થ સોશિયલ ઇસ્યુ આવી શકે છે પણ ઇમ્પ્રેસિવ ફેરફાર ચોક્કસ દેખાશે. સાથે હર્ષ સંઘવીની વાત કરી, યુવા નેતાની 2026 સ્ટાર્ટિંગમાં થોડું સ્ટ્રગલ રહેશે પણ સ્વભાવ અને કુનેથી ઓવરકમ કરી લેશે. એપ્રિલ મે પછી સમય પ્રોગ્રેસિવ રહેશે. અને સાથે અર્થવ્યવસ્થા, માર્ચથી જૂન અર્થવ્યવસ્થા, ભારતીય અર્થવ્યવસ્થામાં સ્ટ્રગલ જોવા મળશે. જુલાઈ સાથે સારો સમય, તમામ ક્ષેત્રે પ્રોગ્રેસ અને આખરે શેર બજાર બુલિશ ટ્રેન્ડ સાથે જોવા મળશે. એપ્રિલ મે ઓગસ્ટમાં વોલાટાઇલ રહેશે અને ઓપનિંગ ક્લોઝિંગનું પણ એમણે વાત કરી કે સારું એવું ક્યાંક જોવા મળશે, પણ એકંદરે શેર બજાર પણ સારું રહેશે. તો વર્ષ 2025 ને 26ની જ્યારે 25ની વિદાયને 26ને જ્યારે વેલકમ કરી રહ્યા છે ત્યારે પોલિટિકલ લેવલે ભારતની અર્થવ્યવસ્થા અને શેર બજાર વિશે થોડો જાણવાનો પ્રયાસ કર્યો અને આ જ પ્રયાસના ભાગરૂપે લોકમંચ કાર્યક્રમમાં મૌલિક ભટ્ટ જોડાયા. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. 2026નું વર્ષ, ખાસ કરીને કેન્દ્રીય નેતૃત્વ, ગુજરાતનું નેતૃત્વ એટલે પોલિટિકલ લેવલે અને સાથે શેર બજાર અને ભારતીય અર્થવ્યવસ્થા કેવી રહેશે એની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.